તમારું નામ છે? મારું નામ કેતન ઠકરાર છે અને હું અમરેલી લાઠી રોડ પર રહું છું. ઓકે. કેતનભાઈ, એ ભાઈનો નંબર આપણે એટલા માટે લીધો છે કે એને જે પ્રોબ્લેમ હતો, સોરિયાસિસનો જે પ્રોબ્લેમ હતો, એ પ્રોબ્લેમનો એનો કઈ રીતે સોલ્યુશન થયું આપણે ભાઈના મુખે સાંભળીએ છીએ. ઓકે કેતનભાઈ, તમને પ્રોબ્લેમ શેનો હતો? પ્રોબ્લેમ સોરિયાસિસ. અચ્છા, કેટલા સમયથી હતો? એને લગભગ 8-9 મહિના પહેલા. ઓકે, તમે એ બતાવી શકો છો 8 મહિના પહેલા તમારી પોઝિશન શું 8 હતી? મહિના પહેલા તો અત્યારે તો મને દવા લેવાથી જે ફાયદો થયો છે એટલે એ લાઈવ રિઝલ્ટ તો નથી પણ અગાઉનો ફોટો હું તમને બતાવી શકું. દર્શક મિત્રો, મોબાઈલની અંદર જે આપણે શૂટ જોઈ રહ્યા છીએ એ પરિસ્થિતિ 8 મહિના પહેલાની હતી. 8 મહિના પહેલા કેતનભાઈની પોઝિશન પોતાના શરીરની અંદર આવી હતી. હવે કેતનભાઈ, અત્યારે તમે એમ કહેશો કે મને બહુ સારું પરિણામ મળ્યું, આનાથી બહુ સારો ફાયદો છે, તો તમે નેટસપ કંપનીની કઈ કઈ પ્રોડક્ટ યુઝ કરી? હવે આ સારું થયું એટલે થોડોક હું મારા પહેલાથી હું તમને જાણ કરું કે આ સોરિયાસિસ, એક તો મેં આ રોગનું નામ પહેલી વખત સાંભળેલું. ઓકે, બરોબર ને? સાંભળ્યા પછી દવા લીધી. ઓકે. 2 આયુર્વેદિક ડોક્ટર છે, 2-3 જણા એલોપેથિક ડોક્ટર છે અમરેલીમાંથી? અમરેલી. ઓકે. એટલે લગભગ 6-7 ડોક્ટરનો અને 1 મહિનાનો કોર્સ કરેલો. ઓકે. અને એના દ્વારા મને એવું લાગ્યું નથી કે આમાંથી 5%-10% મને રિઝલ્ટ મળ્યું હોય. ઓકે. પણ વધ્યું. ઓકે, તો હવે તમને અત્યારે જે સારું છે, અને જે સારું છે એ આપણે અહીંના એક અતુલભાઈ કરીને છે, અતુલભાઈ મારફત મને એક જાણકારી મળી કે ભાઈ તમે આ દવા લ્યો. ઓકે. એટલે આપણે એમ કહીએ છીએ ને કે ડૂબતો માણસ ત્રણું પકડે. યસ 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 યસ, બરોબર ને? હા. તો એના હિસાબે મેં કીધું ચાલો ભાઈ એક ટ્રાય કરીએ આપણે. એમાં તો ખર્ચો કરવો જ છે આપણે મટાડવા માટે. અને એ ખર્ચો કરવા માટે હું તૈયાર એટલા માટે થયો કે હું અને મારા મિસિસ આ રોગથી એટલા નાસીપાસ એટલે કે હતાશ થઈ ગયા હતા. અને જાણી લીધું હતું કારણ કે અવારનવાર બીજા અનુભવો અને બીજા દ્વારા જાણવા મળ્યું હતું એમ કે ભાઈ આ રોગ એવો છે કે જે મળી શકશે નહીં આપણને, કે મટી શકશે નહીં એમ. તો એક હતાશ એમ કે હવે કદાચ આપણે જીવશું ત્યાં સુધી મટશે નહીં, આની સારવાર કરાવે જે રાહત થઈ. પણ અતુલભાઈના કહેવાથી એમ કે મેં ચાલો કીધું એમ કે ડૂબતો માણસ ત્રણું પકડે તો એને મને નેટસપ કંપનીની 5 પ્રોડક્ટ મને આપી છે. એમાં પહેલી પ્રોડક્ટ તમે કઈ લીધી હતી? પહેલી પ્રોડક્ટ ચશ્મા ઉપર ખાલી બતાવો. ઇઝી ડિટોક્સ. ઇઝી ડિટોક્સ કેપ્સ્યુલ છે. કેટલા સમયનો કોર્સ કર્યો હતો તમે? એટલે આ કોર્સમાં તો આ ટેબ્લેટ મેં થોડુંક 15 દિવસ માટે લીધી હતી. પછી થોડીક સાઈડ ઇફેક્ટ મને એવી લાગી મારા શરીરમાંથી. એટલે અતુલભાઈ પણ એ કસરું કાઢવાનું કામ કરવું, સર્વિસ કરવાનું, બરાબર? એટલે એ બની શક્યું હોય. ઓકે. ત્યાર પછી તમે બીજી પ્રોડક્ટ કઈ લીધી? પછી બીજી પ્રોડક્ટ લીધી હતી આ લીવર માટેની. હા, ન્યુટ્રી લીવર. ઓકે. એ તમે કઈ રીતે લેતા? એ રોજ રાત્રે 1 કેપ્સ્યુલ. ઓકે, વેરી ગુડ. ત્યાર પછી તમે બીજી પ્રોડક્ટ કઈ લીધી? બીજી પ્રોડક્ટ મેં લીધી છે અને નેચરામોર વેનીલા. નેચરામોર વેનીલા. એ તમે કઈ રીતે લેતા હતા? એ 1 ચમચી સવારે 1 ચમચી સાંજે ગરમ ઉફાળા પાણી સાથે હલાવીને લઈ લો. ઓકે. ત્યાર પછી તમે કઈ પ્રોડક્ટ લેતા હતા? એટલે 15 દિવસ આ લીધા પછી થોડુંક રિઝલ્ટમાં ફેર લાગ્યો એટલે અતુલભાઈના કહેવાથી બીજી એક પ્રોડક્ટ હોય નેચરામોલ જે પ્લસ પાવડર પ્લસ. એટલે પછી એમાં ભાગ પાડી દીધો. સવારે વેનીલા લેતો, સવારે પ્લસ લેતો અને સાંજે વેનીલા લેતો. 1 ચમચી અત્યારે ચાલુ. ઓકે. પછી તમે સાથે સાથે બીજી પ્રોડક્ટ છે સાબુથી કે અથવા કેમિકલ કે શેમ્પૂથી ના પડવામાં કે ભાઈ એનાથી તમારે નાવું નહીં. હા, એટલે એના માટેનું આ બોડી વોશ, નેટસપ કંપનીનું બોડી વોશ. બોડી વોશ. અને એક આ છે નીમ પેસ્ટ. હા, નીમ ટર્મરિક. નીમ ટર્મરિક. હા. અને આનાથી નાવાનું 2 ટાઈમ અને 2 ટાઈમ આ ટ્યુબ સવાર સાંજ મારા શરીર ઉપર લગાવો. ઓકે. કેતનભાઈ, તો તમે અત્યારે જે તમારી પોઝિશન છે એ પોઝિશન તમે બતાવી શકો છો અત્યારે કેટલો તમારા શરીરની અંદર? હું મારા ઓલાથી એમ કહી શકું કે મને 100% રાહત છે. ઓકે. તો દર્શક મિત્રો જરી બતાવો ને, તમે કહેશો 100% રાહત છે તો તમે કેવો ફરક છે? દર્શક મિત્રો, આપણે જોઈએ ભાઈનું લાઈવ રિઝલ્ટ કે જે એને 8 મહિના પહેલા તમે ફોટો જોયો, ફોટોની પોઝિશન શું હતી અને અત્યારે લાઈવ પોઝિશન શું છે એ આપણે કેતનભાઈ આપણે બતાવી રહ્યા છે કે અત્યારે એના શરીરની અંદર જે પ્રોબ્લેમ હતો એ કેટલી માત્રામાં ઓછો છે આપણે જોઈ શકીએ. તમે દર્શક મિત્રો જોઈ શકો છો, પહેલા તમને ફોટામાં જે બોડી બતાવવામાં આવ્યું એની અંદર બહુ બધા ફોડલા થઈ ગયેલા હતા, ઉપસી ગયેલું આખું શરીર હતું. અને અહીંયા તમે જોઈ શકો છો જે આખું સ્ક્રીન છે એ સ્ક્રીનની અંદર માત્ર ખાલી ડાઘા સિવાય કોઈ વસ્તુ તમને જોવા નહીં મળે. એક પણ ફોટકી નથી શરીર ઉપર અને એક પણ જગ્યા ઉપર કંઈ લોહીનો ટચકો કે એવું તમને જોવા નહીં મળે. આ તમે લાઈવ રિઝલ્ટ દર્શક મિત્રો જોઈ શકો છો. ઓકે કેતનભાઈ, તો તમે આજે નેટસપ કંપનીની પ્રોડક્ટ લેવાથી તમને કેટલી ટકા સંતોષ મળ્યો, રિઝલ્ટ તમને લાગે? સંતોષ તો મને, હું મારી જેવી કોઈને પોઝિશન હોય તો એના માટે હું ઉપર આંગળી રાખીને કહી શકું
સરસ. 100% મારા વિશ્વાસથી એમ ઓકે. કે આંખ મીચીને અંધશ્રદ્ધા કે તો અંધશ્રદ્ધા અને શ્રદ્ધા કે તો શ્રદ્ધા હા. પણ લેવાય ખરી. ઓકે. લેવાય ખરીને એમ લેવાની. અને એ આ મારે પોઝિશન ખરાબ થઈ એના હિસાબે આ દવા લઉં છું એવું નથી. અત્યારે તમે જોઈ રહ્યા છો કે મને સારું છે. કદાચ હું ન પણ લઉં તો મને કોઈ ફેર નથી પડતો. એમ નથી પડતો. પણ મેં કમ્પલસરી ચાલુ રાખ્યું. ઓકે. આજે છેલ્લા 3 મહિનાથી હું સાબુથી નથી નાતો. ઓકે. સવારે ઉઠીને ચા પહેલા હું આ પાવડર પીઉં છું. ઓકે. સાંજે પીઉં છું અને ટ્યુબ લગાડું છું. મારે કોઈ વેસલીન કે કોઈ ક્રીમ કે કોઈ લોશનની અત્યારે શિયાળા જેવી ઋતુ છે જરૂર નથી પડતી. અને આનો થોડોક હું આગ્રહ રાખું છું ઓકે. કે કદાચ તમે રેગ્યુલર આનાથી નાવ ને તો કોઈ પણ સાબુ આપણે કે કોઈને પેલો લાઈમ નો ભાવે ને કોઈને પેલો ચંદનનો ને સુખડનો હા. પણ જે ફ્રેશનેસ આનાથી મને મળે છે ને હું આખા દિવસ મારી ઉંમર 51-52 વર્ષ છે. ઓકે. પણ 25 વર્ષ પહેલા હું જ્યારે જે મારા ફિલ્ડની અંદર કામ કરતો ને દોડતો એ તાકાત મને આ 3 પ્રોડક્ટથી મળી. વેરી ગુડ. વેરી ગુડ. તો કેતનભાઈ, દર્શક મિત્રોને તમે એવો સંદેશો દેવા માંગો છો કે આ પ્રોડક્ટ તમારી જેવો કોઈને પ્રોબ્લેમ હોય આ લોકો લે તો 110% એને રિકવરી મળે. આંખ મીચીને કદાચ અહીંથી કહેવામાં આવે કારણ કે હવે તો રિઝલ્ટ તમારી સામે છે. આ 5 પ્રોડક્ટ વાપરવાની છે ને જે કે એ રીતે આપણે રહેવાનું છે. બીજું કે ઘણા ડૉક્ટરોને મેં જે દવા લીધી એલોપેથિક આયુર્વેદિક એની અંદર ખાવા પીવાની પણ પાબંદી મને આપી હતી કે આ ના ખાવું આ ના ખાવું. પણ અત્યારે હું ફૂલ જે કંઈ જમું છું એ જમું છું. આ સિવાય એક આથાવાળી વસ્તુ ઓકે. અને બેકરીની આઈટમ જેમાં મેંદો આવતો ઓકે. ઓકે. એ 2 વસ્તુ ઉપર કંટ્રોલ રાખ્યો છે. પણ છતાં પણ ક્યારેક ખાઈ લઉં છું પણ મને કોઈ એ બાબતથી ઓકે. કોઈ તકલીફ નથી. દર્શક મિત્રો, તો આપણે કેતનભાઈની જે માહિતી લીધી, આગ્રહ એવો રાખો કે જે લોકોનો આવો પ્રોબ્લેમ હોય હરેક લોકો લે અને ભગવાન બધાના પ્રોબ્લેમ સોલ્વ કરે એવી આશા સાથે આજનો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો એ બદલ તમારો ધન્યવાદ. આભાર.